મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં એક તરફ મતદારોમાં ગજબની જાગૃતિ જોવા મળી રહી છે તો બીજી તરફ તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે। ભરૂચ શહેરમાં કેટલાક બૂથ કેન્દ્રો પર બૂથ લેવલ ઓફિસરો જ ગેરહાજર રહેતા લોકોએ ઉંઘરેટિયા તંત્રો પર ફિટકાર વર્ષાવી હતી। ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે વિશેષ યોજના બનાવાઈ છે, જેમાં દર રવિવારે જે તે બૂથ કેન્દ્ર પર બૂથ લેવલ ઓફિસર સહિતની ટીમ કામગીરી માટે મૂકવામાં આવી છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર્સ મિશ્ર શાળામાં આવેલ 50 નંબરના બૂથ માટે સરકારી કર્મચારી સાબુવાલાને BLO તરીકે મૂકવામાં આવ્યા છે। જો કે સાબુવાલા છેલ્લા 2 રવિવારથી બૂથ કેન્દ્ર પર આવતા જ નથી। તેમની ગેરહાજરીને કારણે 50 નંબરના બૂથમાં આવતી વસીલ સોસાયટી, ફિરદોસ સોસાયટી, ટેલિફોન એક્સચેન્જ રહેણાંક, SP કચેરી તથા પોલીસ લાઇન અને તેની આસપાસની સોસાયટીઓના મતદારોની હાલત કફોડી બની છે। આજે આ પોલીસ હેડક્વાર્ટર્સના મંત્રાંગણમાં આપણે ઊભા છે ત્યારે અહીંયા એવી કામગીરી બજાવવામાં આવે છે કે ભાઈ મતદાર યાદીને સુધારણા વધારવા માટે, નવા નામ ઉમેરવા માટેની કામગીરી માટે સરકારશ્રીએ એક યોજના કાઢેલી છે અને દર રવિવારે છે આ મહિનામાં 2 રવિવારે માટે બેસવાનું હોય છે BLOને। સતત બે રવિવારથી BLO ગેરહાજર છે। આની પાછળ તંત્રની કેટલી ઉદાસીનતા છે તે આજે બહાર પડી જાય છે। હવે BLOનો સંપર્ક સાધતા ટેલિફોનિક વાત કરી ત્યારે BLO એવું કહે છે કે ભાઈ તમે ફોર્મ લઈને મામલતદાર આવી જાઓ। હવે એમને સ્પેશિયલ જે તે બૂથના વિસ્તારમાં એમના ફાળવવામાં આવેલા છે, છતાં પણ એમની દાદાગીરી જુઓ અને તંત્ર પણ સુપરવિઝન કેવું કરે છે આ ખુલ્લું પડી જાય છે। એટલે એ સાબુવાલા કરીને અહીંયા BLO છે, એ સાબુવાલાને આપણે ફોન કરીને કહ્યું અને મામલતદારમાં જણાવ્યું મેં ફોન કરીને તો કે હમણાં કલાકમાં આવે છે। હવે 9 થી 5નો આમનો ટાઈમ છે, હજુ પણ એ આવ્યા નથી। આ 2 કલાક પહેલાં મેં ફોન કરેલો, હજુ પણ સતત ગેરહાજર છે અને એવો વાહિયાત જવાબ આવે છે કે ફોર્મ લઈને બધા તમે મામલતદાર આવી જાઓ। તો હું એવું કહેવા માગું છું કે આ કયા કારણસર આવું કહી શકે છે? એમના બૂથ વાઇઝ આખા ભરૂચ જિલ્લામાં સરકારશ્રીએ આવી યોજનાઓ ઘડેલી છે તો આ યોજનાનું ખડે પગે આ ઉલ્લંઘન કરી રહેલા છે આ BLO। એનો જવાબદાર કોણ? અને પબ્લિકને એવું કહે છે કે તમે ત્યાં આવી જાઓ। અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।